આજે તો આપણે ગયા હતા ડુંગરમાં મામાની ભેંસ ગોતવા માટે, પણ ડુંગરમાં તો આપણને મળી ગયું એકદમ ઐતિહાસિક રહસ્ય. મળી ગયો ચોબારી ગામના ડુંગરનો છુપાયેલ ઐતિહાસિક રહસ્ય. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાઠોડ. આર્યન બોક્સમાં તમારું સ્વાગત છે. સવાર સવારના આપણે ઘરે મામા આવી ગયા છે અને મામા ગાડીમાં લઈને જાય ક્યાંક જો. તો ચલો હું તમને દેખાણો સ્ટોરી તમને આગળ જઈને કહીશ. આપણે જઈ રહ્યા છીએ આગળ તરફ. ખોટિયા રખડે છોકરાઓ જો. તો મિત્રો આપણે પહોંચી આવે છીએ ડુંગરમાં મામા દે, કારણ કે મામાની કાલે ભેંસ ખોરાઈ ગઈ એ ગોતવા માટે. તો ચલો આખો ડુંગર આપણે ફરી નાખવાનું છે. કેટલા લાગો આપણે પહોંચી હીજવાનું હવે. ક્યાં એ દેખાત નથી, અતા બતા લાપતા કાંઈ છે નહીં. તો મિત્રો જો આને કહેવાય ડુંગર. અસલ સીન જો તમે, મેં પહેલા નથી જોયો, તમને બતાડું જો. ऐसी भयानक जगह पे हम पहुंचे हैं और ऐसा ही एडवेंचर के लिए हमें सब्सक्राइब करते जाए. खूंखार जगह अंदर जाते अंदर इधर भेड़िया रहता है, 10-12 भेड़िया इधर. તો મિત્રો આપણે ભેંસ ગોતવા આવ્યા તો મામાની ભેંસ તો જડી નહીં, બીજી ભેંસ સામે આવી ગઈ. આજો આ જાપાની ભેંસ છે, જુઓ તમે. તળાવ, વાવ નહીં તળાવ. આ બાજુ પણ મસ્ત મજાનું સીન છે. આવો ખૂંખાર ભયાનક સીન જોવા માટે તમારે સવારના જવાનું, રાતના ખોટું અહીંયા આવવાનું નહીં. બાકી તમારે પછી બધું થઈ જવું. મિત્રો અહીંયા મગર બગર કાંઈ નથી દેખાતી. મગર જોઈએ જો આ મામા, અને મામા આજ રખડતો લગભગ આજ આખો દાડો. તો પછી મિત્રો ભેંસ ગોતતા ગોતતા એક સારું સીન, સારું લોકેશન મળી ગયું. અંદર જુઓ, ઝરણું એકદમ સુંદર જગ્યા છે. આમ જો પાણી અહીંયાથી આવી રહ્યું છે. આમ જો એકવાર જુઓ તમે, ખરા એકદમ સુંદર જગ્યા વિથ મામા. કાંક તો સારું દેખાણું મિત્રો, કઈ નથી દેખાણી, ભલે બીજું કાંક સારું દેખાણ. પાણી મિત્રો કેવો છે ચાખીએ આપણે એકવાર. મિત્રો પાણી મીઠું પીધા જેવો. હું આગળ આવતા આપણે ભયાનક જગ્યામાં આવી ગયા છીએ, જ્યાં ક્યાં ઝાડી નથી દેખાતી, ઝાડી જ દેખાય, બાકી કાંઈ નથી દેખાતું. ડુંગર એકદમ ભયાનક જગ્યા જુઓ. રસ્તો આપણી હોન્ડા કરે, બાકી રસ્તો હે નહીં. જાય રહ્યા જો તો. और ये घना जंगल है, इधर आना खतरों से खाली नहीं है. તો આપણે ડુંગરના એકદમ ઊંચે ટોંકમાં આપણે આવી ગયા. અહીંયાથી ગામ દેખાય છે કે, અને જો અહીંયા એકદમ ટોંકમાં આવી ગયા. હજી આપણે પહેના હતા બધા કાંઈ છે નહીં, સમસાન જગ્યા પર આગે. તો મિત્રો મેં તમને પહેલાં આપણે જે ભીમ ખાનડિયાનો ડુંગરનો ઇતિહાસ તમને કીધું, એમાં મેં તમને બીજું પણ કાંઈક કીધું હતું. આપણે જો કે આજ ભેંસ ગોતવા આવ્યા અહીં, પણ મેં તમને બીજું કાંઈક કીધું હતું કે હું તમને અહીં ડુંગરમાં એક બીજો અમારો ઇતિહાસ છે, હું તમને કહીશ. તો મિત્રો એ ઇતિહાસ આ છે, જુઓ. આ પથ્થર તમને દેખાય છે, આ પથ્થર નથી મિત્રો, કાયદેસર કેરી છે, કેરી, જે અહીંયા કણે ડુંગરમાં ગમે એ જગ્યાએ આ જગ્યા પર જોવા મળે છે. જુઓ, આમ જુઓ તમે. અને આ કેરીનું બહુ બધું મોટું ઇતિહાસ છે, હું તમને જણાવું. આ છે પથ્થર જેવી કેરી, પથ્થર અંદરથી આમાં પડ નીકળે કાયદેસર. અને અહીં કણે જે પાંડવો વસાવટ કરતા હતા, ત્યારે પાંડવોનું હવન ચાલુ હતું. ત્યારે એક શું કહેવાય, આપણે ઋષિમુનિ આવ્યા. એને એમ કીધું કે મારે આ ડુંગરમાં આંબો ક્યાં હતો જ નહીં. ત્યારે એને એમ કીધું કે મારે રસ રોટલી ખાવી છે. એટલે કે રસ રોટલી એટલે તમને સમજતા છો કે આંબાનું રસ કાઢીને કેરીનું બધું હોય એ. તો એને એમ કીધું કે એ મારે ખાવું છે, ને ક્યાંય આંબાનું કાંઈ હતું જ નહીં ત્યારે. તો ત્યારે અર્જુને એક સુકલ કેરી વાવી અહીંયા આપણે ડુંગરમાં ગમે જગ્યાએ ક્યાંક હશે, મતલબ અત્યારે અહીંયા નીકળે છે જમીનમાંથી કાયદેસર આવી કેરી જેવા પથ્થર જુઓ તમે. એટલે મતલબ આ કેરી જ છે, પણ આ પથ્થર નહીં થઈ ગઈ છે, નીકળતી નથી. આમ જો આ બધા વસ્તુ અહીંયા બધી છે જ. ત્યારે એ આંબો એક જ રાતમાં આંબો વાવ્યો, આંબો થઈ આવ્યો, અને એક જ રાતમાં આંબામાં ફળ લાગીને કેરીઓ થયું, ને એની રસ રોટલી એ ઋષિમુનિ જે આવ્યા હતા એને ખવડાવી હતી. મિત્રો એવું બધું ઇતિહાસ છે, અને એ ઇતિહાસ આજ પણ હજી પણ સાક્ષીમાં છે.
આમ જો તમે આ કેરીયું અને એ જ આંબાની આ કેરીયું છે જે પથ્થરમાં બદલાઈ ગઈ છે અત્યારે, અને અત્યારે આ ડુંગરના વિસ્તારમાં અમારામાં જોવા મળે છે મિત્રો. આપણે ડુંગરના અત્યારે અહીંયા આવી ગયા છીએ, પણ અહીં કણે આ ઇતિહાસ છે. જુઓ કાયદેસર આ છે કેરી, જે એ જ આંબાની. આંબો નથી ભાઈ, પણ આ કેરીયું છે ખાલી. આમ જુઓ આ બધી એવું નથી. હું હજી ગમે એ જગ્યાએ તમને જઈશ તો હજી દેખાડીશ. આમ જુઓ આ જ ટાઈપનું કેરી. જુઓ આ જગ્યામાં ગમે એ જગ્યાએ અત્યારે ખોદી, અને આ એક અમારું ગામનું મોટું બધું ઇતિહાસ છે. અહીંયા કોઈને પણ ખબર નથી, અને હજી તમે અહીંયા આવો તો હું તમને કેરી દેખાડીશ. અને લાઈવ પ્રૂફમાં જુઓ, અત્યારે તો આપણા હાથમાં કાંઈ નથી. આમ જુઓ એક નહીં અનેક એટલે લાખોની સંખ્યામાં અહીં ગણે છે. એને આજ કેટલા વર્ષ, લગભગ 5500 વર્ષ જેવું થઈ ગયું છે. આમ જુઓ, અને હજી કણે અહીં ગણેથી આંબાની કેરીઓ હજી પથ્થરના સ્વરૂપમાં નીકળે. આવો ઇતિહાસ લગભગ તમે ક્યાંય નહીં જોયું હોય હજી, એવો ઇતિહાસ છે આપણે અહીંયા. તો તમારે પણ આ બધી વસ્તુ જોવી હોય તો એકવાર આવજો. આમ જુઓ આ પથ્થરના સ્વરૂપમાં નીચેથી જમીનમાંથી આમ નીકળે. તો આ હકીકત છે મિત્રો. અને આપણે અહીંયા બેસ ગોત આવ્યા હતા, પણ તમને મેં કીધું તો ઇતિહાસનું તમને બીજું પણ એક દેખાડીશ. આ એકદમ લાઈવ ઘટના જુઓ મારી જોડે છે, અને આ નીચે આ પણ છે. જોયો તમે? આમ જુઓ આટલું સત્ય, આટલું બધું ઇતિહાસ અહીં કણે ડુંગરમાં છુપાયેલું છે, અને હજી સુધી ઘણા લોકોને ગામથી બહાર કોઈને ખબર નથી. હાલે કે ગામમાં બહુ ઓછા લોકોને ખબર છે, પણ આવું બધું ઇતિહાસ છે મિત્રો. આ રહસ્ય જુઓ તમે ડુંગરનું, અમારા ડુંગરનું રહસ્ય. કેરી, પથ્થરની કેરી જુઓ છે ને. જો કાયદેસર કેરી છે આ બધી. એ જ આંબો પાંડવના વખતનો છે. અને આવા પથ્થરનો આકાર તો ક્યાંય જોવા મળે તમને? એકવાર એ પણ કહેજો. આ કાંક જે આમાં રહસ્ય, કાંક સચ્ચાઈ હશે ત્યારે આ બધી વસ્તુ અત્યારે, મતલબમાં આવું કળિયુગ છે પણ તોય આ વસ્તુ અત્યારે છે એમ. આમ જુઓ એવું નથી, એક અનેક જગ્યાએ છે આવી વસ્તુ. અનેક કેરીઓ નીકળે. તો તમે પણ આ વસ્તુ જો આવો તો હું તમને લઈ આવીશ ક્યારેક આપણા ગામમાં. આવો, મારી મુલાકાત લેજો, હું તમને ચોક્કસ રીતે દેખાડીશ. તો આ બધું છે સત્ય ઘટના છે આ બધી. અને આવી કેરી તમને હજી સુધી લગભગ ક્યાંય કોઈ જગ્યાએ તમારે આવો પથ્થર, આવી કેરી જેવો આકારનો પથ્થર, એટલે કેરી ક્યાંય જોવા નહીં મળે પથ્થરની. તમને ચોબારી ગામમાં ડુંગરમાં આવી જાવ, હું તમને દેખાડીશ. તો ચલો આપણે હવે અહીં ભેંસ ગોઠવા માટે ચલો. પછી આપણે આવી ગયા આપણી જૂની યાદોને તાજા કરવા માટે. એટલે જો મિત્રો આ છે ઓરડી આપણે જ બનાવેલી છે, અને અહીં આગળ આપણું બોર છે અહીં આગળ, અને આ છે આપણી ઓરડી જે આપણે બનાવી હતી પહેલાં. જો પ્રવીણભાઈના નંબર લખેલ છે, તમે વાંચો છે ને. એક દિવસ અહીં કણે આપણો બોર હતો, અને બોરમાં આપણે આગતા મોટર તે વખતે આપણે અહીંયા બનાવેલ છે. પછી આ જ આવે અહીંયા આપણે અહીંયા સીન જુઓ. આપણા ઘરથી 5 કિલોમીટર દૂર છે. પિક્ચર તો કરું અહીંયાથી પાણી જાતું ગામમાં. તો મામાની બેંક તો અહીં પણ આ બધી વસ્તુ આપણે દેખાઈ ગઈ. લગભગ 2 કલાક થઈ ગયા આપણે અહીંયા રખડી, અને હજી ભેંસનો કાંઈ પત્તો નથી મિત્રો, નથી. આમને ડુંગર રખડતા ભટકતા 2 કલાક થઈ ગયા. હવે આગળ જોઈ કાંઈક દેખાય તો. પછી આપણે આવી ગયા ડુંગરમાં આવેલા રવિજી માતાજી. તો ચલો અંદર કરી આવીએ દર્શન. ભેંસ તો આપણને મળી નહીં, માતાજીને દર્શન કરીને કદાચ ભેંસ મળી જાય. તો કરી લીધા છે માતાજીના દર્શન. ડુંગરમાં ફરીને ડુંગરવાળા રવિજી માતાજી આપણે આવી ગયા છીએ. તો અંદર દર્શન કરીને જુઓ. તમને થોડા દિવસ પહેલાં પણ બતાડ્યો હતો ને, આ જુઓ એકદમ વિશાલકાય મોટું માતાજીનું મંદિર છે. પછી આપણે ડુંગરમાં ફૂલ આંટા માર્યા, અને પછી આપણે ચડી આવ્યા ડુંગરથી આ બાજુ કેનાલ. ક્યાંય ભેંસ મળી નહીં મિત્રો, આ તો પતો લાભતો કાંઈ છે જ નહીં. તો પછી આપણે પહોંચીએ હવે ઘરે. જુઓ બેઠા છીએ ટ્રેક્ટર ઉપર, ને ભેંસ તો ક્યાંય મળી નહીં. કોઈ ભાઈને મળે તો પણ કહેજો કમેન્ટ. એટલે ચોબારી ગામ ના આપ્યા ગામડા થયું, બાકી ઘણી ભાઈ આગળ નહીં, આટલામાં ક્યાંક હશે. તો મળે તો કહેજો અમને. આવી જશે લેવા. ને સાંજ પડી ગઈ મસ્ત મજાની. જો ગાય માતા પણ ઘરે આવી ગયું છે.
અને આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.